તો મિત્રો આજે વ્લોગ ચાલુ કર્યો છે આપણે ઘેરે અને દ્વારકા હાલી અને આપણે જઈ આવ્યા બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને આજ છે હોળીભાઈ, એટલે બધા મિત્રોને હેપી હોળીની હાર્દિક શુભકામના. અને મિત્રો આપણે કહેતા એ પ્રમાણે 8 તારીખે બપોર પછી નીકળ્યા હતા. 8 તારીખની રાતને 9 તારીખની રાત અને આપણે દિવસના 9:30 નહીં 10:30 વાગે આપણે ભાઈ પૂગી ગયા હતા દ્વારકા. તો મિત્રો એની મરજી હોય તો જ તમે જઈ શકો, તો જ તમે ભાઈ હાલી શકો. બાકી તમે અડધો કિલોમીટર એની મરજી ના હોય તો તમે 2 ડગલાય ભાઈ ના ભરી શકો. જો ભાઈ હોળી ખડકાવ મળે હવાર હોળી થવાના જબર હો ભાઈ. આ સંજયભાઈ બહુ મહેનત કરે. જો શું વાત છે. કરશનભાઈ કેમેરા વાળા. કચરાનો શું વિચાર? આપણે ઘુમરા માતા આવી ચાર ઘુમરા માતા વગાડો વગાડો. જય હો. વગાડો પુરાતન નથી. જય જય બોલાવો બોલાવો. તો તમારે પાસે તાર ભેગો છે. હલો દાદા હલો. 500 રૂપિયા અમારા પાસે પાણી નથી. અરે દેવજી વિડીયો શૂટિંગ વાળા કરશનભાઈ. હવે ભાઈ વાઈડ વાળા વરરાજા ચાલુ થયા હો.
અવાજની ધબધબાટી બોલે ભાઈ ચાપવામાં જેવું. હાલો ભાઈ, જૂની પરંપરા ભાઈ કેટલાય વર્ષોથી હાલી આવે અને આ ભાઈ ઘડો છે ને આમાં એ ઘડો ભાઈ અહીંથી કાઢે ઘણા વર્ષો થયા અને બહુ સારું કહેવાય ખરેખર. હવે ઘડો દેખાય છે ભાઈ અને આ ઘડા ઉપર આખું વરસ હોય કેવો પાકે. આ ભાઈ જૂની પરંપરા છે ને હાલી આવ્યા કે આ હાથથી કાઢવું એટલે ભાઈ હવે અટાણે ક્યાંય કોઈ કાઢતા નથી. ભાઈ હાથથી કાઢવું એટલે કુંભ તો ભાઈ આ કુંભ ઉપર જો આ હોય વરા અને કુંભ પાક્યો ભાઈ જોરદાર, જો બહુ જોરદાર કુંભ છે ને પાકી ગયો એટલે વરા છે ને ભાઈ ઘટે નહીં એવું થવાનું છે.